નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ હવે વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે તૈયાર કરવામાં આવ્યો છે, હવે એ પ્રોજેક્ટ પર જે ઝડપવામાં આવી છે, બુલેટ ગતિની જે ઝડપ પકડવામાં આવી છે, ત્યારે હવે આ પ્રોજેક્ટ કઈ રીતે આખો કામ કરી રહ્યો છે તેની સાથે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે પાલિકાના કમિશનર દિલીપ રાણા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, આ પ્રોજેક્ટે બુલેટની સ્પીડ પકડી લીધી છે, શું કહેશો? વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટી હતી અને એમને જે ભલામણો કરી હતી કે આ એક્ટિવિટી કરવાથી પૂરની માત્રા ઓછી થશે, એ બધી એક્ટિવિટી આઈડેન્ટિફાઈ કરી અને પછી એ બધી એક્ટિવિટી 1 by 1 અમે ચાલુ કરી રહ્યા છીએ। જેમાં ખાસ કરીને વાત કરીએ તો એક બફર લેક બનાવવાની વાત હતી, જે દેણા મુકામે લગભગ 10 દિવસથી એની કામગીરી ચાલુ છે। લગભગ 30,000 મેટ્રિક ટન જેટલું ખોદાણ પણ એમાં થઈ ગયું છે। 2 લાખ મેટ્રિક ટન સુધી અમે એનું ખોદાણ કરવાના છીએ। 2 લાખ મીટર ક્યુબ 2 લાખ મીટર ક્યુબ અમે ખોદાણ કરવાના છીએ। એ જ રીતે આજવા અને પ્રતાપપુરા એ બંને સરોવરોને પણ ડ્રેજિંગ કરી થોડુંક આજવામાં 1 થી 1.5 મીટર, પ્રતાપપુરામાં થોડુંક વધારે 4 થી 5 મીટર સુધીનું ઊંડાણના સરોવરોમાં વધારે ડ્રેજિંગ કરી, જેથી ઉપરવાસથી આવતું પાણી સંગ્રહ થાય। વધારે સંગ્રહ થાય તો પાણીનો ઓલ્ટરનેટ સોર્સ બી ઊભો થશે અથવા એ સોર્સમાં વધારો થશે અને સાથોસાથ જે પ્રતાપપુરા અને આજવા ટોપઅપ થઈને જે પાણી આવે છે એમાં આંશિક રાહત થશે। તો એ બંને આશયથી એ બંનેને પણ જે ખોદાણ કરવાની કામગીરી છે એ ગતિમાં છે। આજવા અને પ્રતાપપુરા બંનેમાં સંયુક્ત 35 લાખ M³ જેટલું ખોદાણ કરવાનું છે, એની કામગીરી બી ચાલે છે અને લગભગ 100 દિવસમાં એ કામગીરી અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છીએ। એ જ રીતે શહેરના વિવિધ જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે અથવા વોટર લોક છે, ત્યાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના લગભગ 600 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પણ અમે બનાવી રહ્યા છીએ। એમાં પણ એ કામગીરી ચાલુ છે, લગભગ એપ્રિલ એન્ડ સુધી એ કામગીરી પણ પતશે। એ જ રીતે સૌથી અગત્યનું જે વિશ્વામિત્રી નદીનું જે રિજુવિનેટ કરવાનું અથવા એને ડ્રેજિંગ કરી એમાંથી જે ડેબ્રિસ કાઢવાનું અને એનું પહોળું કરી એની વહન ક્ષમતા વધારવાની જે વાત હતી, એની માટે થઈને પણ અમે ટૂંક જ સમયમાં કામગીરી ચાલુ કરવાના છીએ અને એ કામગીરી બી અમે 100 દિવસની આજુબાજુ એટલે કે જૂન 15 પહેલાં એ પૂર્ણ કરવાનો ટ્રાય કરશું। એટલે એ કામગીરી પણ ચાલુ છે। એ કામગીરી માટે અમે વિવિધ વિભાગો જોડે જો કોર્ડિનેશન કરવાનું હોય, વન વિભાગ છે, અમારો ઝૂ છે, પછી અન્ય જે અમારા એન્જિનિયરિંગના વિભાગ, ફાયર, એ બધાનું એક મોકડ્રીલ પણ થઈ ગયું અને હવે એ કામગીરી આગામી 5-7 દિવસમાં જ ઝડપભેર ચાલુ થશે અને ખૂબ જ ઝડપથી લગભગ 80 થી 100 દિવસમાં એ કામગીરી પૂર્ણ કરવાનો ટ્રાય કરશું। ઉપરાંતમાં જે આજુબાજુના કાંસો, જે કાંસો શહેરમાં પાણી લાવે છે અને એવા કાંસો કે જે કાંસો ના માધ્યમથી પાણી શહેરમાં જે પડે એ વિશ્વામિત્રી નદી અથવા બહાર જાય છે, ધારો કે રૂપારેલ, કાસમસિયા, એ કાંસોને પણ સાફ કરવાની કામગીરી 31 જાન્યુઆરીથી લગભગ 1 મહિનાથી ચાલે છે। એનું કામ આંશિક થયું છે, એના ટેન્ડરો પણ હવે ફાઇનલ થવામાં છે, એટલે ખૂબ જ ઝડપભેર એ કામગીરી પણ વધુ વેગથી ચાલશે અને એ કામગીરી પણ એપ્રિલ એન્ડ કે મે 15 સુધી પૂરું થશે અને પછી એક મોપઅપ રાઉન્ડ પણ એમાં લેવામાં આવશે। એટલે સમગ્ર રીતે આ જે 4-5 પ્રક્રિયાઓ છે એ લગભગ પેરેલલ બધી એક્ટિવિટી સાથે 101 દિવસમાં પૂર્ણ કરવાનું, એટલે કે જૂન 10, જૂન 15 સુધી પૂર્ણ કરવાનો અમારો ખૂબ પ્રયત્ન છે। પુનઃ એને રિપીટ કરી અને એને સમરાઇઝ કરું તો આજવા પ્રતાપપુરાનું ખોદાણ અને એમાં 30 થી 35 લાખ M³ જેટલું માટી કાઢી અને વધારેની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવો। બીજું, દેણા ખાતે બફર લેક લગભગ 2 લાખ M³ માટી કાઢી અને બનાવવું। ત્રીજું, આજુબાજુની કાંસની સાફ સફાઈ અને શહેરની અંદર કાંસની જે છે એની પણ સાફ સફાઈ અને એનું ડ્રેજિંગ। ચોથું, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર અને પાંચમું, જે વિશ્વામિત્રી નદી છે એને પહોળી કરી એને રિજુવેનેટ કરવી અને એની સફાઈ કરવી અને એની કેરિંગ કેપેસિટી વધારી। એ બધી જે વસ્તુ છે એ આગામી 100 દિવસમાં પૂર્ણ થશે। સાહેબ, વડોદરાના લોકોને શું એશ્યોર આપશો, કારણ કે પૂરની પરિસ્થિતિ છે અને હવે આપ જે કામગીરી કરી રહ્યા છો, કડક કામગીરી કરી રહ્યા છો, શું મેસેજ? એટલે મારો મેસેજ એ જ છે કે બધા આપણે સાથે જ કામગીરી કરી રહ્યા છીએ અને ગુજરાત સરકારે આ બધી પરવાનગીઓ ખૂબ ઝડપભેર આપી છે। વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એ બધી આપી દીધી છે।
એટલે હું બધાને એ જ કન્વે કરવા માગું છું કે હવે બધી કામગીરી જે એક્સપર્ટ કમિટીએ આઈડેન્ટિફાઈ કરીને કોર્પોરેશનને આપી હતી એ કોર્પોરેશન બધી જ એક્ટિવિટીઝને ગતિમાં લઈ આવ્યું છે. એકાદ એક્ટિવિટી બાકી છે જે 4-5 દિવસમાં આવશે અને ચોમાસા પહેલાં બધી એક્ટિવિટી પૂરી થવાની અમારી પૂર્ણ તૈયારી છે. એટલા માટે થઈને આગામી સમયમાં જો આટલો જ વરસાદ આવશે તો ખૂબ જ ઓછી અસર સાથે રહેશે એવું મારું કહેવું છે. બિલકુલ. તો આ હતા પાલિકાના કમિશનર દિલીપભાઈ રાણા અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આગામી સમયમાં જો ચોમાસું આવશે તો કોઈપણ પરિસ્થિતિ રહેશે તો તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા તત્પર છે. ને આ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેની જે કામગીરી છે એ બુલેટ ટ્રેનની ગતિએ કામગીરી કરી રહી છે ને આવનારા 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.